હવે આપણે બધે જાણીએ છીએ કે અત્યારે ફાસ્ટેગ પાસને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી હતી, પણ એમાં સૌથી મોટો એક સવાલ પણ ઊભો થયો છે કે એન્ટ્રી અને એક્ઝિટ જુદી જુદી ટ્રીપ ગણાશે? એના માટેનો જવાબ શું છે આજના વિડીયોમાં ડિસ્કસ કરીએ. કેન્દ્ર સરકારે ખાનગી વાહનોને ટોલ પ્લાઝામાં જાજી રાહ ન જોવી પડે અને તેઓ અડચણ મુક્ત ટોલ ચૂકવણી કરી શકે તે જ હેતુથી ફાસ્ટેગનો જે વાર્ષિક પાસ છે લોન્ચ કર્યો હતો. ₹3000ની નજીવી કિંમતમાં ફાસ્ટેગનો જે વાર્ષિક પાસ છે એ 15 ઓગસ્ટ 2025થી ઉપલબ્ધ થઈ જશે અને આની મદદથી 1 વર્ષ સુધી અથવા તો 200 વખત તેઓ ટ્રીપ કરી શકે એમ છે. જોકે આ જ મુદ્દાને લઈને કેટલીક અસમંજસ પણ ઊભી થઈ હતી અને આ જ અસમંજસને દૂર કરતા કેન્દ્ર સરકારે કેટલીક સ્પષ્ટતાઓ પણ આપી છે. આવો જાણીએ. એન્ટ્રી અને એક્ઝિટ એક જ ટ્રીપ ગણાશે. હવે ટોલ પ્લાઝાની એક જ વ્યવસ્થા છે જેમાં અન્ય જિલ્લામાં પ્રવેશ કરતી વખતે એક્સેસ પોઈન્ટ પર જ ફાસ્ટેગ તમારું સ્કેન થઈ જાય છે અને બાદમાં તે જ જિલ્લામાંથી બહાર નીકળતી વખતે એક્ઝિટ પણ નોંધવામાં આવે છે. એટલે આમ એક જ વાહને 2 ટોલ પ્લાઝા ક્રોસ કરવા પડે છે. પરંતુ આ નવા વાર્ષિક પાસમાં તેને એક જ ટ્રીપ ગણવામાં આવશે. એટલે કે આ યોજનાથી એવા લોકોને રાહત મળશે કે જેઓ રોજબરોજ અથવા તો વારંવાર નેશનલ હાઈવે પરથી પસાર થાય છે અથવા તો એવું એમનું કોઈ કામ છે, એમને રાહત મળી જશે. NH અને NE પર જ આ લાગુ થશે. આ ફાસ્ટેગનો વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ વે પર જ લાગુ થશે. તેનો ઉપયોગ સ્થાનિક કે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત સ્ટેટ હાઈવે અને અન્ય એક્સપ્રેસ વે પર નહીં થઈ શકે. તેના ટોલ પર ફાસ્ટેગ તેના નિયમિત ટેગના આધારે જ કામ કરશે અને નિશ્ચિત જ ફી કાપશે. આ પણ જાણવું તમારા માટે અતિ આવશ્યક છે. તો શું આ વાર્ષિક પાસ દરેક લોકો માટે ફરજિયાત બનશે? ના, આ ફાસ્ટેગ વાર્ષિક પાસ છે ફરજિયાત નથી. જે યુઝર્સ આ પાસ લેવા નથી માંગતા તેઓ પે પર યુઝ મોડલ જે ફાસ્ટેગનું રિચાર્જ છે એ કરાવી શકે છે અને જે લોકો નિયમિતપણે નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ વે પરથી જ મુસાફરી કરી રહ્યા છે તેમના માટે આ વાર્ષિક પાસ અત્યંત મહત્વનો બની રહેશે. ફાસ્ટેગ વાર્ષિક પાસ છે તેની ધ્યાનમાં રાખવા જેવી બીજી પણ ઘણી બધી બાબતો છે, જેમ કે માત્ર પ્રાઇવેટ નોન કોમર્શિયલ વાહનો પર જ આ માન્ય ગણવામાં આવશે. બીજું કે આ પાસ નોન ટ્રાન્સફરેબલ છે, એટલે કે સ્ટેટ હાઈવે અને અન્ય એક્સપ્રેસ વે પર તેનો ઉપયોગ નહીં કરી શકાય. આ વાત પણ તમારે ધ્યાનમાં રાખવી અતિ આવશ્યક છે. તો આ હતી થોડી ઘણી સ્પષ્ટતા જે ફાસ્ટેગને લઈને જાહેરાત કરવામાં આવી છે તેને લઈને. તો હવે આ જે પાસ જાહેર કરવામાં આવ્યો છે એ વિશે આપની શું ટિપ્પણીઓ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ માહિતી તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. નમસ્કાર.